તો હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 7 દિવસ રાજ્યમાં વરસાદ રહેશે। આગામી 3 દિવસ વરસાદનું જોર ઓછું રહેશે। 48 કલાક બાદ વરસાદની તીવ્રતા વધશે। આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી। દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી। અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે। અમદાવાદ ગાંધીનગરમાં મધ્યમ વરસાદની શક્યતા। રાજ્યમાં વરસાદથી જળાશયોમાં પાણીની આવક। વરસાદના નવા નીર આવતા 14 ડેમ હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યા, તો 11 ડેમ એલર્ટ પર અને 9 ડેમ પર વોર્નિંગ જાહેર કરાઈ છે। રાજ્યના 9 ડેમ સંપૂર્ણ ભરાયા। 25 ડેમ 70% વધુ ભરાયા, તો 22 ડેમ 50% થી 70% સુધી ભરાયા છે। 56 ડેમ 25% થી 50% અને 94 ડેમ 25% થી ઓછા ભરાયા છે। વલસાડના મધુબન ડેમમાં પાણીની આવક નોંધાઈ। મધુબન ડેમમાંથી દમણગંગા નદીમાં 44,837 ક્યુસેક પાણી છોડાયું। નીચાણવાળા વિસ્તારને સાવચેત કરવામાં આવ્યા છે। રાજ્યમાં અત્યાર સુધી સિઝનનો 13.98% વરસાદ પડ્યો। સૌથી વધુ સૌરાષ્ટ્રમાં 20% થી વધુ વરસાદ, તો ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછો 8% વરસાદ વરસ્યો। અમદાવાદ પાલનપુર હાઈવે પર બ્રિજમાં ગાબડું। ઊંઝા 4 રસ્તા ઉપરના બ્રિજ પર ગાબડું પડ્યું અને ગાબડું પડતાની સાથે જ ગાબડું તરત જ રિપેર કરવામાં આવ્યું। બ્રિજની ગુણવત્તા સામે ધારાસભ્યએ સવાલ ઉઠાવ્યા। ઊંઝા એમએલએ કિરીટ પટેલે બ્રિજની તપાસની માંગ કરી। પૂર્વ કોર્પોરેટર ભાવેશ પટેલે પણ સવાલો ઉઠાવ્યા છે। વડોદરાના કરજણ અને ગ્રામ્ય પંથકમાં વરસાદ। કંડારી, વેમારડી, જીથરડી, કુરાઈ, મિયાગામ સહિત આસપાસમાં વરસાદ। ખેતીલાયક વરસાદ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ। ભરૂચના જંબુસરમાં વરસાદી માહોલ। જંબુસર શહેર સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો। ટુંડજ, પાછળકા, કોરા, કાવા, મગણાદમાં વરસાદી માહોલ। ખેતીલાયક વરસાદથી ખેડૂતોમાં ખુશી। વડોદરા શહેરમાં ધીમી ધારે વરસાદ વરસ્યો। રાવપુરા, ફતેગંજ વિસ્તારમાં વરસાદી માહોલ। ડભોઈ અને માંજલપુરમાં વરસાદી માહોલ। શહેરમાં બફારા બાદ ઠંડક પ્રસરી। છોટાઉદેપુરના શીથોલ ગામે ભારજ નદીમાં ભારે પ્રવાહમાં ટ્રેક્ટર તણાયું। નદીમાંથી રેતી ભરતી વખતે ટ્રેક્ટર નદીના ધસમસતા પ્રવાહમાં તણાયું। સદનસીબે કોઈ જાનહાનિ નહીં। સુરેન્દ્રનગરમાં ડાયવર્ઝનના ધોવાણથી વાહન ચાલકોને ભારે હાલાકી। 3 વર્ષ પહેલા ચુડા, બોટાદ, રાણપુરને જોડતો પુલ તૂટી જતા ડાયવર્ઝન આપવામાં આવ્યું। પુલના રિપેરિંગનું કામ હજુ સુધી પૂર્ણ નથી થયું। અમદાવાદમાં વરસાદનો વિરામ, પરંતુ સમસ્યાનો અંત નહીં। બોપલના સ્ટર્લિંગ સિટીમાં વરસાદી પાણીનો નિકાલ ન થતા રહીશો પરેશાન। સ્થાનિકોએ કહ્યું કે દર વર્ષે ચોમાસામાં આવી સ્થિતિ હોય છે। તંત્રને અનેકવાર રજૂઆત છતાં કોઈ કામગીરી નહીં। વલસાડમાં વરસતા વરસાદમાં અંતિમ યાત્રા નીકળી। બારપુરા ગામે સ્મશાન સુધી જવા માટે 2 પાકા રસ્તાની સુવિધા નથી। સ્મશાનમાં પાકું મકાન ન હોવાથી પારાવાર મુશ્કેલી। લાકડા પલળી જતા ટાયર બાળીને અંતિમ વિધિ કરવામાં આવી। નડિયાદમાં પહેલા વરસાદમાં જ મહાનગરપાલિકાની પોલ ખુલી। દબાણથી ભૂમેલ દાંડી માર્ગમાં ખાડાનું સામ્રાજ્ય જોવા મળ્યું। પાણી ભરાવાની સમસ્યાથી જનતા હેરાન પરેશાન। મોટી દુર્ઘટના થાય તો કોની જવાબદારી? આણંદના સાંઠ ગામની શાળામાં ભરાયું વરસાદી પાણી। પાણી ભરાયેલું રહેતા વિદ્યાર્થીઓને હાલાકી। તંત્રને ઊંઘમાંથી જગાડવા લોકોએ ઢોલ વગાડ્યા। તંત્ર દ્વારા સમસ્યાનો નિકાલ લાવવા લોકો માંગ કરી રહ્યા છે। ભાવનગરમાં ઘૂંટણસમા પાણીમાં અંતિમ યાત્રા નીકળી। ભાલ પંથકના મઢિયા ગામમાં 3 દિવસથી વરસાદી પાણી ભરાયેલા હોવાથી પાણીમાં અંતિમ યાત્રા કાઢવા લોકો મજબૂર બન્યા। વડોદરાના અકોટા વિસ્તારમાં 20 ફૂટ પહોળો ભૂવો પડતા રોડ બંધ કરવો પડ્યો। તંત્રએ બેરિકેડિંગ કરતા વાહન ચાલકો અટવાયા। કરોડોના ખર્ચે રોડ બનાવવા છતાં ભૂવા પડ્યા છે। ભાલ વિસ્તારમાં સર્જાતી પાણી ભરાવાની સમસ્યાથી છુટકારો આપવા લોકો માંગ કરી રહ્યા છે। તંત્ર દ્વારા ઝડપથી પાણી નિકાલ કરાય તેવી સ્થાનિકોની માંગ। ગરબાડામાં પહેલા જ વરસાદમાં રસ્તો ધોવાયો। રસ્તો ધોવાતા ગ્રામજનોમાં હાલાકીનો વારો। પાલિકાની નબળી કામગીરી છતી થઈ છે।
વિસાવદર વિધાનસભામાં 2 ગામોમાં પુનઃ મતદાન થશે. આવતીકાલે માલીડા અને નવા વાઘાણીયામાં પુનઃ મતદાન. આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ ફરિયાદ નોંધાવી હતી. જૂનાગઢ મહાનગરપાલિકાના જનરલ બોર્ડમાં હોબાળો. વિવિધ પ્રશ્નોને લઈ વિપક્ષે હોબાળો મચાવ્યો. પ્રી મોન્સૂન કામગીરી અંગે વિપક્ષે સવાલો ઉઠાવ્યા. ધારાગઢ વિસ્તારમાં ડિમોલિશનનો મુદ્દે હંગામો જોવા મળ્યો. આવતીકાલે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાશે. ગુજરાત યોગ બોર્ડ ચેરમેન શિષપાલ રાજપૂતે કહ્યું કે 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે. અમદાવાદમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ જોડાશે. પ્રહલાદનગર ગાર્ડન ખાતે અમિત શાહ હાજરી આપશે. રાજ્યકક્ષાની ઉજવણી વડનગર ખાતે કરવામાં આવશે. વડનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજર રહેશે. વડનગરના 11 સ્થળ પર ઉજવણી કરવામાં આવશે. 11,000 કરતાં વધુ લોકો યોગ કરશે. કુલ 311 જેટલી જગ્યાઓ પર કાર્યક્રમો કરવામાં આવશે. રાજકોટના ક્રિકેટ સ્ટેડિયમનું નવીનીકરણ કરવામાં આવશે. માધવરાય સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમ નવું બનાવવામાં આવશે. મહાનગરપાલિકા અંદાજે 6 કરોડના ખર્ચે સુવિધા વિકસાવશે. ડ્રેસિંગ રૂમ, જીમ, ખેલાડીઓ માટે સુવિધા ઊભી કરવામાં આવશે. 23 જૂનથી 3 જુલાઈ સુધી યોજાશે બોર્ડની પૂરક પરીક્ષા. પરીક્ષાને લઈ શિક્ષણ વિભાગ દ્વારા તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી. અમદાવાદમાં 51 જેટલા બિલ્ડિંગોમાં પરીક્ષા લેવાશે. 18,000થી વધુ પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે. ધોરણ 10ના 10,445 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ધોરણ 12માં 7,727 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. વિજ્ઞાન પ્રવાહમાં 2,689 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. અમદાવાદ ગ્રામ્યના 8,500 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જામનગર મહાનગરપાલિકાની સામાન્ય સભામાં હોબાળો મચ્યો. બોર્ડ કાર્યવાહીનો અધિકારીઓએ બહિષ્કાર કર્યો. વિપક્ષ સભ્ય આનંદ રાઠોડની ટિપ્પણીને લઈ વિરોધ કરવામાં આવ્યો. કમિશનર DN મોદી વિશે ટિપ્પણી કરતા વિરોધ વ્યાપ્યો. ટિપ્પણીને અયોગ્ય ગણાવી અધિકારીઓ વોકઆઉટ કર્યું. શાસક પક્ષ અધિકારીઓના સમર્થનમાં આવ્યું. અધિકારીઓએ વોકઆઉટ કરતા સભા પૂરી કરવામાં આવી. ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ રૂપાણી પરિવારને સાંત્વના પાઠવી. ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ JP નડ્ડાએ દુઃખ વ્યક્ત કર્યું અને ગાંધીનગરમાં રૂપાણી નિવાસ સ્થાને પરિવારની મુલાકાત કરી. અંજલિબેન રૂપાણીને મળી સાંત્વના પાઠવી. સીએમના મુખ્ય સલાહકાર હસમુખ અઢિયાની તબિયત લથડી. સ્વર્ણિમ સંકુલ 1ના કાર્યાલયમાં તબિયત બગડી. અઢિયાની તબિયત લથડતા તેઓને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. શૈક્ષણિક વર્ષ શરૂ થતા અમદાવાદ RTO એક્શનમાં આવ્યો. નિયમ ભંગ કરનારને 3 લાખનો દંડ ફટકારાયો. છેલ્લા 4 દિવસમાં 55થી વધુ ચલણ ઇસ્યુ કરવામાં આવ્યા છે. સ્કૂલ વાનની પરમિટ અને વીમો ન હોય તેની સામે કાર્યવાહી. મોરબીમાં તૂટેલા રોડ રસ્તાને લઈ કોંગ્રેસે અનોખો વિરોધ નોંધાવ્યો. ગાંધી ચોકમાં અગરબત્તી, ફુલહાર તેમજ શ્રીફળ ખાડામાં વધેરીના વિરોધ કરવામાં આવ્યો. કાર્યકરોએ મહાનગરપાલિકાને સદબુદ્ધિ આવે તેવી પ્રાર્થના પણ કરી. ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે તૈયારીઓ જોશમાં. અમદાવાદમાં 59 ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાશે. ચૂંટણી પહેલા 15 સરપંચ, 120 સભ્યો સમરસ બન્યા. જિલ્લામાં 63 જેટલા સંવેદનશીલ મતદાન મથક જોવા મળ્યા. પાટણના સિદ્ધપુરમાં કનેસરા ગામે રામનગર પ્રાથમિક શાળાને તાળાબંધી કરવામાં આવી. આચાર્યના ગેરવર્તનને લઈ વાલીઓએ તાળાબંધી કરી. શાળાને તાળાબંધી કરી આચાર્યની બદલીની વાલીઓએ માંગ કરી છે. જામનગરમાં શિક્ષકને સસ્પેન્ડ કરાતા વિદ્યાર્થીઓએ અનોખી રીતે વિરોધ નોંધાવ્યો. મહાનગરપાલિકાની શાળા નંબર 18માં શાળાના વિદ્યાર્થીઓએ સામૂહિક રજા પાડી. શિક્ષક રામગોપાલ મિશ્રાના સમર્થનમાં વિદ્યાર્થીઓ આવ્યા. અમદાવાદમાં ભગવાન જગન્નાથ મદ્રાસી રજવાડી વેશમાં દર્શન આપશે. રથયાત્રાની તૈયારી સાથે ભગવાનના વાઘા તૈયાર છે. બેંગ્લોરના કાપડથી ભગવાનના વાઘા તૈયાર કરવામાં આવ્યા છે. આસમાની કલર અને વ્હાઇટ રેડ વેલ્વેટથી આ વાઘા તૈયાર કરાયા છે. અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈ સરસપુર મંદિરમાં મહંતનું નિવેદન સામે આવ્યું છે કે કહ્યું મંદિરમાં પરંપરાગત રીતે તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. સરસપુર મંદિરમાં પહેલીવાર દિવસભર મામેરાના દર્શન કરી શકાશે. અમદાવાદમાં 148મી રથયાત્રાની તડામાર તૈયારીઓ શરૂ. રથયાત્રા રૂટની
મેયર સહિત એમસીની કમિટીના પદાધિકારીઓએ સમીક્ષા કરી. રથયાત્રાના રૂટ પર રોડ રસ્તા રીસર્ફેસિંગની કામગીરી પૂર્ણ કરવામાં આવી. રૂટ પરના 525 મકાનોને નોટિસ આપવામાં આવી. 200 જર્જરિત ઇમારતો સામે કોર્પોરેશને કાર્યવાહી આદરી. મેયરે કહ્યું કે 20 જર્જરિત ઇમારતોને ઉતારી લેવાઈ છે અને 30 ઇમારતોને ઉતારવાની કામગીરી ચાલી રહી છે. ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા પરંપરાગત રીતે નીકળશે. પ્લેન ક્રેશ થયા બાદ શરૂ થયેલી અટકળોનો અંત આવ્યો છે. જગન્નાથ મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ કહ્યું કે દર વર્ષની જેમ આ વર્ષે પણ વાજતે ગાજતે રથયાત્રા નીકળશે. ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ કહ્યું કે ટ્રક અને ટેબ્લો અંગે સરકાર સાથે ચર્ચા કર્યા બાદ નિર્ણય લેવાશે. રથયાત્રા મનોરંજનની યાત્રા નથી, પરંતુ ભગવાન જગન્નાથની ભક્તિનો અવસર છે. જામનગરમાં ડિમોલિશનનો કોર્પોરેટર દ્વારા વિરોધ કરવામાં આવ્યો. કોંગ્રેસના કોર્પોરેટર રચના નંદાણીયાએ સ્થાનિકોને સાથે રાખીને વિરોધ નોંધાવ્યો. સામાન્ય સભા પહેલા કોંગી કોર્પોરેટર બેઘર થયેલા લોકો માટે વ્યવસ્થા કરવા માંગ કરી છે. છોટાઉદેપુરના નસવાડીમાં વિકાસના નામે મીંડું જોવા મળ્યું. ખેંદા ગામમાં કાચા રસ્તા હોવાથી સગર્ભાને હોસ્પિટલ લઈ જવામાં મુશ્કેલી પડી. વાહન ચાલી ન શકતા સગર્ભાને ઊંચકીને દવાખાને લઈ જવા પડ્યા. સગર્ભાને હોસ્પિટલ લઈ જવા માટે પરિવારજનો જીપમાં લઈને નીકળ્યા હતા, પરંતુ કાચો રસ્તો હોવાથી જીપ ચાલી શકી નહીં અને સગર્ભાને જોડીમાં લઈ જવી પડી હતી. અગાઉ કલેક્ટર પણ આ રસ્તે ફસાયા હતા. સુરતમાં આ વર્ષનો લેપ્ટોસ્પાયરોસિસ નામનો પહેલો કેસ નોંધાયો છે. બારડોલીની યુવતીને લક્ષણ દેખાતા સારવાર અર્થે નવી સિવિલ દાખલ કરાઈ. વર્ષ 2024માં 22 દર્દી નોંધાયા હતા, જેમાંથી 5ના મોત નીપજ્યા હતા. પાટણ પાલિકાનો અણધણ વહીવટ સામે આવ્યો છે. ગટરનું પાણી કેનાલમાં ઠાલવતા ગાબડું પડ્યું. ખેતરોમાં દૂષિત પાણી ફરી વળ્યા છે. વિમાન દુર્ઘટનામાં અત્યાર સુધી 231 ડીએનએ મેચ થયા. અત્યાર સુધીમાં 210 મૃતદેહ પરિવારને સોંપાયા. 155 ભારતીય અને 36 બ્રિટનના, 7 પોર્ટુગીઝ અને 1 કેનેડિયન અને 9 નોન પેસેન્જરના મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવ્યા છે. અમદાવાદ વિમાન દુર્ઘટનામાં ફિલ્મ મેકર મહેશ જીરાવાલાનો મૃતદેહ પરિવારે સ્વીકાર્યો. મહેશ જીરાવાલા તેમના મોતનું માનવા તેમના પરિવાર તૈયાર ન હતા, ત્યારે ડીએનએ એક્ટિવાના ચેસિસ નંબર બાદ મૃતદેહ સ્વીકાર્યો. એર ઇન્ડિયાની ફ્લાઇટ રદ થવાનો સિલસિલો યથાવત છે. આજે એક જ દિવસમાં 8થી વધુ ફ્લાઇટ રદ થઈ. મેન્ટેનન્સ અને ઓપરેશનલ કારણો આપી ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ઉડાન રદ થઈ. દુબઈથી ચેન્નઈ, દિલ્હીથી મેલબોર્ન, મેલબોર્નથી દિલ્હી અને દુબઈથી હૈદરાબાદની ફ્લાઇટ રદ કરવામાં આવી. ડોમેસ્ટિકમાં પુણેથી દિલ્હી, હૈદરાબાદથી મુંબઈ અને અમદાવાદથી દિલ્હીની ફ્લાઇટ રદ કરવામાં આવી. એર ઇન્ડિયાએ 15 જુલાઈ સુધી 3 આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ રદ કરી છે. દિલ્હી, નેરોબી, અમૃતસર, લંડન અને ગોવા લંડન રૂટ રદ કરવામાં આવ્યા છે. સુરક્ષા કારણોસર 16 રૂટ પર ફ્લાઇટની સંખ્યામાં ઘટાડો કરાયો છે. સુરતમાં એરપોર્ટને નડતરરૂપ બિલ્ડિંગના ફ્લેટ ધારકોને નોટિસ આપવામાં આવી. રીસર્વેની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે. કલેક્ટર સૌરભ પારઘીએ કહ્યું કે એરપોર્ટના મુદ્દાને લઈ તંત્ર સેન્સિટિવ છે. મોરબીમાં ડમ્પર પાછળ લટકતું મોત જોવા મળ્યું. ડમ્પરની પાછળનો ભાગ લટકતો હોવાનો વિડીયો સામે આવ્યો. પાછળનો ભાગ તૂટેલો હોવા છતાં ચાલક બેફામ. બેદરકાર ડમ્પર ચાલકનો વિડીયો વાયરલ થયો છે. સુરતના ભટારમાં ચૈત્યની એપાર્ટમેન્ટના 3જા માળે આગ લાગી. 3જા માળે આગ લાગતા નાસભાગ મચી. આગમાં ઘરનો સામાન બળીને ખાખ થયો. ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવ્યો. અદાણી શાંતિગ્રામમાં આગ લાગી. હાઈરાઇઝ બિલ્ડિંગમાં 7મા માળે આગ લાગી. આગમાં 2 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. સદનસીબે કોઈ જાનહાનિ નહીં. સુરતમાં એકના ડબલ કરનાર 3ને પોલીસે ઝડપ્યા. ભેજા બાદ સુરેન્દ્ર માલી સહિત 3 ઝડપાયા. પોલીસે ચાલુ ટ્રેનમાંથી 3 આરોપીને ઝડપી પાડ્યા. ફરિયાદી પાસેથી 5 લાખ લઈ 10 લાખની લાલચ આપી હતી. સાબરકાંઠામાંથી લાંચો પોલીસકર્મી ઝડપાયો. ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનના કર્મી વિકાસ પટેલની ધરપકડ. દારૂનો ધંધો કરવા દેવા માટે 1 લાખની લાંચ માંગી હતી.
ભરૂચના દહેજમાં લૂંટના 2 આરોપીઓની ધરપકડ. ફૈયાઝ અબ્દુલ અને મોહમ્મદ ફૈયદની ધરપકડ કરાઈ. જોલવા ગામે ટાઈગર પ્લાઝા રેસિડેન્સીમાં લૂંટ કરી હતી. ઇન્ટરનેટ કેબલનું કામ કરવાના નામે ઘરમાં ઘૂસ્યા હતા. શિક્ષકે ઉશ્કેરાઈને વિદ્યાર્થીને માર માર્યો. શિક્ષકે વાલી સાથે પણ મારામારી કર્યાનો આક્ષેપ ઉઠ્યો છે. શાળાના ટ્રસ્ટી પંકજ જાનીએ કહ્યું કે સમગ્ર ઘટના ખૂબ જ નિંદનીય છે. શિક્ષક સામે તપાસ બાદ પગલાં લેવામાં આવશે. સુરતના અડાજણમાં પતિએ જ પત્નીના દાગીનાની ચોરી કર્યાનો ખુલાસો થયો. શેર બજારમાં રૂપિયા હારી જતા ઘરમાં જ ચોરી કરી. પોલીસ તપાસમાં પતિએ જ ચોરી કર્યાનું ખુલ્યું છે. ત્યારે પત્ની બહારગામ જતા ઘરે પતિએ હાથ ફેરો કર્યો.